તો માફિયા લલ્લા બિહારીને લઈને હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચંડોળા તળાવ ખાતે પહોંચી છે, જ્યાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચંડોળા તળાવને જે મિની બાંગ્લાદેશ બનાવી દીધું હતું, જ્યાં સામ્રાજ્ય જમાવ્યું હતું, એ જ જગ્યા પર હાલ આ લલ્લા બિહારીને લઈ જવામાં આવ્યો અને અહીં લલ્લા બિહારી લંગડાતો પહોંચતો જોવા મળ્યો છે। વધુ વિગતો મેળવ્યા સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, લલ્લા બિહારીને હાલ ચંડોળા તળાવ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો છે, શું અપડેટ મળી રહ્યા છે? જો ક્રાઇમ બ્રાન્ચ તરફથી અત્યારે લલ્લા બિહારી અને તેનો પુત્ર છે ફતેહ મોહમ્મદ, તે બંને લોકોને અત્યારે તેના જે ઠેકાણા હતા ત્યાં આગળ લાવવામાં આવ્યા છે અને કોર્ટ તરફથી 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે। ત્યારે આ એ જ જગ્યા છે જ્યાં આગળ લલ્લા બિહારી નું જે ઠેકાણું છે તે પહેલેથી જ ક્રાઇમ બ્રાન્ચ તરફથી ધ્વંસ કરી નાખવામાં આવ્યું હતું અને પંચ કરવાના કારણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે ત્યાં બંને લોકોને અહીંયા આગળ લાવી છે। અલગ અલગ પ્રશ્નો તેમને પૂછવામાં આવી રહ્યા છે, કેટલા સમયથી આ જે સામ્રાજ્ય છે તે અહીંયા આગળ સ્થાપવામાં આવ્યું હતું, તેની સાથે કયા કયા હિસ્સામાં તેને કઈ કઈ કામગીરી અહીંયા આગળ કરવામાં આવતી હતી, તે તમામ બાબતોનો ફરિયાદમાં ઉલ્લેખ થનાર છે અને મળતી માહિતી અનુસાર ક્રાઇમ બ્રાન્ચ તરફથી કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની તૈયારીઓ અત્યારે કરવામાં આવી છે। તેના જ કારણે બંને બાપ દીકરો છે જે અહીંયા આગળ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવતા હતા તે બંને લોકોને અત્યારે અહીંયા આગળ લાવવામાં આવ્યા છે। દ્રશ્યો અહીંયા આગળ જોઈ શકાય છે, રાજસ્થાનના અજમેરથી લલ્લા બિહારીને ક્રાઇમ બ્રાન્ચ તરફથી પકડવામાં આવ્યો હતો અને તેના પુત્રને જે દિવસે ડિમોલેશન કરવામાં આવ્યું તે જ દિવસથી અહીંયા આગળ પકડવામાં આવ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે તે અત્યારે આ બંને બાપ દીકરાને અત્યારે ચંડોળા તળાવ ખાતે લઈને આવ્યા છે। જે વિશાળ ફાર્મ હાઉસ, ગેરકાયદે ધંધાઓનું ફાર્મ હાઉસ છે તે અહીંયા આગળ બનાવવામાં આવ્યું હતું, તેની માહિતી અત્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ લઈ રહ્યા છે અને બંને અત્યારે આરોપીઓ છે છેલ્લા 20-30 વર્ષથી શાસન કર્યા બાદ જે ચંડોળા તળાવ છે ત્યાં આગળના બંને આરોપીઓ છે જેમણે આ ગેરકાયદે સામ્રાજ્ય ઊભું કર્યું હતું, તે લોકો કઈ કઈ જગ્યા પર શું કરી રહ્યા હતા તે ગતિવિધિઓની અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તરફથી નોંધણી કરવામાં આવી રહી છે અને તેનો ફરિયાદમાં ઉલ્લેખ પણ કરવામાં આવશે। આખો વિસ્તાર છે તે પણ અત્યારે બહાર જોવા માટે ઊભો છે કે જે લલ્લા બિહારી કે જેણે ગેરકાયદે સામ્રાજ્ય ઊભું કર્યું હતું તે લલ્લા બિહારીની અત્યારે હાલત કયા પ્રકારની થઈ છે તે અહીંયા આગળ જોઈ શકાય છે અને જે તેનો પુત્ર છે ફતેહ મોહમ્મદ, તેની સામે પણ ગુનો નોંધાયો છે અને તેને પણ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે સાથે રાખી અને અત્યારે પહોંચી છે રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે। મહત્વની વાત છે કે આ ગઈકાલે બંને બાપ દીકરા છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તે બાદ જે કોર્ટ છે તેના તરફથી 6 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે અને એક જે માહિતીઓ છે તે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તરફથી એકઠી કરવામાં આવી રહી છે। આ જે વિશાળ ફાર્મ હાઉસ છે ત્યાં આગળ પ્રાણીઓ પાળવાથી લઈ અને જે ફાર્મ હાઉસ છે, ઓરડીઓ છે તે બનાવવામાં આવી હતી, હિંચકા જેવી ચીજ વસ્તુઓ છે તે અહીંયા આગળ રાખવામાં આવી હતી। ત્યારે તેને આગળ પણ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે લઈ જઈ રહી છે અને તેની પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે। અલગ અલગ 4 તબક્કામાં આ જે લલ્લા બિહારી છે તેણે આ ગેરકાયદે જગ્યાઓ મેળવી હતી, ત્યાં આગળ વાહનોના પણ કરવામાં આવતા હતા અને તેની સાથે જે લોકો અહીંયા આગળ આવતા હોય તેને રિક્ષાઓ પણ આપવામાં આવતી હતી। તો આ તમામ એ અડ્ડા છે લલ્લા બિહારીના જે પહેલેથી ધ્વંસ થઈ ચૂક્યા છે, પણ પોલીસ હવે તે પુરાવા એકત્ર કરવા માટે અને તેની સાથે આ જે લલ્લા બિહારી જે અહીંયા આગળ રોફ જમાવતો હતો તેની હાલત કયા પ્રકારની થઈ છે તે બતાવવા માટે અત્યારે પોલીસ અહીંયા આગળ પહોંચી છે, તેનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે। જે સામ્રાજ્ય તેને ઊભું કર્યું હતું તેની કયા પ્રકારની હાલત થઈ છે તે અત્યારે તે જોતો હશે, કારણ કે જ્યારે ડિમોલેશન કરવામાં આવ્યું ત્યારે તે પહેલેથી ભાગી ચૂક્યો હતો અને ત્યારે જે સામ્રાજ્ય અહીંયા આગળ ઊભું કર્યું હતું તેની અત્યારે હાલત કયા પ્રકારની છે તે અહીંયા આગળ જોઈ શકાય છે અને તે લલ્લા બિહારી પોતે પણ અત્યારે જોઈ રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। તેનો પુત્ર પણ અહીંયા આગળ છે અને તે બંને લોકોને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચ તરફથી પૂછપરછ છે તે હાલના તબક્કે કરવામાં આવી રહી છે। તો ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ જેમને તપાસ સોંપવામાં આવી છે તે તમામના કાફલા સાથે અત્યારે આ બંને જે મહેમૂદ પઠાણ અને તેનો પુત્ર ફતેહ મોહમ્મદ બંને લોકોને અત્યારે અહીંયા આગળ લાવવામાં આવે છે અને ક્રાઇમ બ્રાન્ચ નાનામાં નાની વિગતો છે તે બંને તરફથી હાલ એકત્ર કરી રહી છે। ગીતા જી કુશાંગ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો લલ્લા બિહારી અને તેનો પુત્ર ફતેહ આ બંનેને લઈને પોલીસ અત્યારે ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચી છે કે જ્યાં તેણે આ પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું, જેને હાલ ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે અને કયા પ્રકારે આ સામ્રાજ્ય ઊભું કરવામાં આવ્યું હતું તેને લઈને જ અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે।